નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ સરળતાથી બને તેવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવશું. તો તેના માટે આપણે અહીંયા એક નાના બટેકાને મેં સારી રીતે છોલીને આ રીતે છૂંદો કરી લીધો છે, તેને ગ્રેટ કરી લીધો છે. અને ત્યાર પછી અહીંયા મેં મેથીની લીલી ભાજી જે આવે છે ફ્રેશ તે લઈ લીધી છે, તેને પણ સારી રીતે ધોઈને આપણે તેમાં એડ કરી દેવાની છે. અને હવે આપણે તેમાં એડ કરશું એક નાની ઝીણી સમારેલી ડુંગળી અહીંયા એડ કરી દેવાની છે. તમે ડુંગળી ના ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો. અને હવે આપણે અહીંયા એક નાનો ટમાટો છે તેને પણ ઝીણો ઝીણો આપણે ચોપ કરીને એડ કરી દેવાનો છે. આદું અને લીલા મરચાંને ઝીણા ઝીણા સમારીને આપણે એડ કરી દેવાના છે. અને ત્યાર પછી અહીંયા મેં અડધો કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ તેમાં એડ કરી દીધો છે. અને હવે એક નાની ચમચી જેટલો લીંબુનો રસ અને ઝીણા સમાયેલા ધાણા આપણે તેમાં એડ કરી દઈશું. અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. શાકભાજીને આ રીતે ચણાના લોટ સાથે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. આ રીતે નાસ્તામાં તમે ભાજી નાખીને બાળકોને ઇઝીલી ખવડાવી શકો છો. અને હવે અહીંયા 1 કપ જેટલો મેં રવો લઈ લીધો છે, તો આપણે રવો તેમાં એડ કરી દેવાનો છે. અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરી દઈશું. અને પાણી નાખીને આપણે તેને થોડુંક આ રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને. તો પાણી આપણે થોડું થોડું ઉમેરતા જઈને મિક્સ કરવાનું છે, વધારે બેટરને આપણે પાતળું નથી કરવાનું. એટલે આ રીતે થોડું થોડું પાણી નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા 1 કપ જેટલો પાણીનો મેં ઉપયોગ કર્યો છે તેમાં. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. અને ખાવામાં એકદમ હેલ્ધી છે, ખૂબ જ ઓછા તેલમાં બની જાય છે. તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે. અને ત્યાર પછી આપણે તેમાં કલર માટે 1 ચપટી જેટલી હળદર એટલે કે 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ તેનો લુક આવે છે. અને હવે આપણે તેને 1-2 મિનિટ માટે ઢાંકી દઈશું. અને ત્યાર પછી આપણે તેમાં આપણે વઘાર નાખીશું. તો અહીંયા મેં વાટકીમાં તેલ ગરમ કરી લીધો છે અને તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જીરું અને 5 ચમચી જેટલી આપણે હિંગ તેમાં એડ કરી દઈશું. અહીંયા તમે મીઠા લીમડાના પાન પણ એડ કરી શકો છો. અને સારી રીતે કકડી જાય એટલે આપણે જે બેટર છે તેમાં આપણે વઘાર એડ કરી દઈશું. વઘાર નાખવાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે. તમે વઘાર વગર પણ નાસ્તો બનાવી શકો છો, પણ નાખવાથી ખૂબ જ તેનો ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે તેમાં સારી રીતે વઘારને મિક્સ કરી લઈશું. જે બેટર છે આપણો એકદમ રેડી છે. તો આ રીતે આપણે થીક જ રાખવાનો છે, વધારે પાતળો નથી કરવાનો જે બેટર છે તેને. અને હવે આપણે અહીંયા 5 ચમચી જેટલો આપણે ખાવાનો મીઠો સોડા લઈ લઈશું, એટલે કે બેકિંગ સોડા, અને થોડુંક પાણી ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. સોડા નાખવાથી નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ ફૂલેલો બને છે. સોડાને પણ આ રીતે આપણે સારી રીતે તેમાં મિક્સ કરી લેવાનો છે. તો આપણો જે બેટર છે એ એકદમ રેડી છે. હવે આપણે નાસ્તો રેડી કરી લઈશું. તો તેના માટે આપણે અહીંયા ગેસ ઉપર આ રીતે એક પેન કે પછી જે તમે તવો આવે છે તે પણ રાખી શકો છો, જે તમારી પાસે હોય. તેમાં 1 થી 2 ચમચી જેટલું તેલ આપણે એડ કરીને આ રીતે તેલને બધી બાજુએ આ રીતે સ્પ્રેડ કરી દઈશું. અને જે બેટર છે તેને સારી રીતે મિક્સ કરી લઈશું પહેલાં. અને આ રીતે ચમચીની મદદથી આપણે જે પેન છે તેમાં બેટરને પાથરી દેવાનું છે. આપણે બધી બાજુએ સરખી રીતથી બેટરને આ રીતે પાથરી દઈશું. તો તમારો જેટલો પણ પેન મોટો છે એ રીતના તમે નાસ્તો બનાવી શકો છો. નાનો પેનમાં પણ તમે આ રીતે નાના નાના તેના પીસેસ બનાવી શકો છો નાસ્તાના. અહીંયા મેં મોટો પેન લીધો છે એટલે એક જ વારમાં આપણો બધો નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો મેં સારી રીતે બધી બાજુએથી પાથરી દીધો છે. અને હવે આપણે કિનારી પરથી આ રીતે સરખો કરી લઈશું બધી બાજુએથી. અને તેને 1 થી 2 મિનિટ માટે ઢાંકી દઈશું, એટલે સારી રીતે અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ જાય. તેને લો ફ્લેમ પર સારી રીતે આપણે કૂક કરવાનો છે. તો એક બાજુથી આપણો નાસ્તો એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. હવે તેને આપણે આ રીતે ફ્લિપ કરીને આપણે બીજી બાજુએથી પણ તેને કૂક કરી લેવાનો છે. કેટલો સરસ કલર આવી ગયો છે. હવે આપણે આ રીતે તેમાં ફરીથી પેનમાં નાખીને બીજી બાજુએથી પણ તેને એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. ઉપરથી આ રીતે 1 થી 2 ચમચી આપણે તેલ નાખી દઈશું એટલે સારી રીતે શેકાઈ જાય નાસ્તો. મિત્રો, જો તમને અમારી રેસિપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને તમે આ રેસિપીને ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે.
અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને મારી નાસ્તાની રેસીપી કેવી લાગી. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા નાસ્તો આપણો એકદમ લો ફ્લેમ પર શેકીશું એટલે અંદરથી સારી રીતે કૂક થઈ જાય અને સરસ ક્રિસ્પી થઈ જાય અને સારો કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. તો અહીંયા આપણો નાસ્તો તમે જોઈ શકો છો બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. હવે આ રીતે શેકાઈ જાય પછી આપણે તેને પ્લેટમાં લઈ લેવાનો છે. તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આપણો નાસ્તો બિલકુલ રેડી છે. ખૂબ જ ઓછા તેલમાં અને ઓછી મહેનતમાં બનીને રેડી થાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે તેના પીસેસ કરી લઈશું. તો અહીંયા આપણે છરીથી આ રીતે તેને કટ કરી લઈશું. તો આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝીલી આપી શકો છો બનાવીને, અને સાંજે ચા માટે કે પછી સવારે બ્રેકફાસ્ટ માટે પણ બનાવી શકાય છે. તમે જોઈ શકો છો નાસ્તાનું ખૂબ જ સરસ ટેક્સચર આવ્યો છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.